ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતો હોય મજામાં જ હોય છે. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે, વાગી ગયા છે 10:30 અને ઘણા સમયથી આ બ્લોગ નથી નાખતો. વારે ખેરે બ્લોગમાં આવું જ બોલું, મને ખબર છે. મારે કન્ટિન્યુ કરવું છે પણ નથી થતું, કારણ કે કામ એટલા બધા આવી છે ભાઈ. અત્યારે તો અમારા મકાનના કામની અંદર એટલો બધો વ્યસ્ત છું ને ભાઈ, એને તમે વાત જવા દો. આ ઘટ્યું, ઓલું ઘટ્યું, ઓલા ભાઈને લેવા જવાનું છે, ઓલા ભાઈને મેળવા જવાનું છે, રેતી ઘટી, સિમેન્ટ ઘટ્યું, આ યાર બધું મગજ ખવાઈ ગયું છે મારું. પણ હું તમને લાસ્ટ વાર મકાન બતાવી દઉં, આખું ઘર બતાવી દઉં. જો અત્યારે કંઈક આવું લુક છે, બરાબર. પ્લાસ્ટરનું કામકાજ બધું પતી ગયું છે. હવે આની અંદર હવે જ ખર્ચો આવવાનો છે, જેટલો આવવાનો છે ને. હવે આનું લુક આખું ચેન્જ થવાનું છે ડાયરેક્ટલી, બરાબર. બહુ બધો ખર્ચો છે હવે જ આની અંદર ખર્ચો છે. અત્યાર સુધી હજી કંઈ ખર્ચો આવ્યો નથી એટલો બધો, પણ હવે જે ખર્ચો આવશે ને એ નેક્સ્ટ લેવલનો હશે. તમે વિચાર કરો ભાઈ. હું તો બધાને સલાહ દઉં છું કે ક્યારે મકાન નહીં બનાવવાનું, ઘર નહીં બનાવવાનું. બનાવે પણ આ દુનિયા એવી છે ને ભાઈ, એટલે બધું કરવું પડે, સમજ્યા તમે? બાકી મને જરાય શોખ નથી આવી બધી વસ્તુનો, પણ કરવું પડે. અહીંયા છે ને આખી આપણે ગ્રીલ આવશે, કાચની બાલ્કની આખી આના ઉપર. બધીની અંદર ટાઇલ્સ આવવાની છે. પણ હવે હું તમને આગળ કંઈ નહીં કહું. આનું લુક છે ને હું હાવ છેલ્લે એકદમ તૈયાર થાય ને ત્યારે આખું તમને હોમ ટૂર દઈ, ત્યારે જોવાનું છે બધું કઈ રીતના થયું છે. A to Z વસ્તુ કમ્પ્લીટ થઈ જાય ને ત્યારે જ હું મારું ઘર બતાવવાનો છું. ત્યારે ખાલી તમે જોઈ લો આ રીતના કંઈક છે, અને હવે પછીનું આખું લુક અલગ હશે આનું. ચાલો કઈ વાંધો નહીં. અત્યારે છે ને અહીં ભાઈ એમને મારે ઝાડવા વાવવા છે, તો ઓલા કુંડા લેવા જવા. કુંડા લઈ આવવું, પછી એની અંદર ગુલાબ ને બધા ફૂલ ઝાડ ને અલગ અલગ બધા વાવી દેવા છે. આગળ અહીંયા નથી રાખવા, પેલા વાં રાખી દેવા છે બધા. એટલે થોડાક ઝાડવા મોટા થઈ જાય ને પછી અહીં ગ્રીલ આવી જાય ને પછી અહીં ડાયરેક્ટ રાખી દેવા, એટલે સારા લાગે. કઈ વાંધો નહીં. 2 મિનિટનો વિડીયો તો અહીં પતાવી નાખ્યો છે મેં, પણ હવે આપણે જવાનું છે પાટિયા. ચાલો. મારા મમ્મી કંઈક કહેતા હતા મને, આગળ ઉપરથી રાડું નાખતા હતા. શું કે હાવ ખોટીનું હે? શું ખોટીનું? કઈ ભરત લેવો છે જ નહીં. એટલે કઈ એક વસ્તુમાં ધ્યાન દીધી ને કઈ ખબર નથી પડી. 11 વાગે ઉઠે તો કડિયાને હું જોતું, 11 વાગે કઈ ના જોતું, કઈ મેં જડી ગયા. એટલે પછી ઘટતું હોય બધું. હું એક ખરી કે રૂપિયા માગે એટલે દઈ દઈએ, ઈ વાત સાચી. બાકી બીજું કઈ ખબર નથી પડતી. રૂપિયા દઈએ ઈ ખબર પડે. ઉમણી મેલ દઉં, મારે વરના લઈને જાઉં, કારણ કે ઉમાં માહે નહીં. બધા કુંડા હશે ને આપડા, ઈ કુંડા થાર ની અંદર નહીં આવે, એટલે મારે થાર ને ક્યાંક સાઈડ માં મેલ દઉં. તો કે ને મેલ દઉં. અહીંયા વરના પડી ને થાર મેલ દે, છાંય થઈ જાય ને બે થઈ જાય. ને અહીંયા આવવા દે. જો ઓરી મેં इधर ले लूं, यहाँ पे इस जगह पे रख देता हूँ, ठीक है? तो अभी यहाँ पे छांव है ना, तो गाड़ी अच्छे से खराब नहीं होगी. थार ની હાલત છે ને ભાઈ આપણે હાવ ટાઈટ કરી દીધી છે, બરાબર. બહુ વાઈકી ભાઈ, બહુ વાઈકી. આવી તો મેં એક ગાડી નથી આવી. ચાલશે ને? ચૂકું થી કઈ ના થાય. આ થાર ના ટાયરું છે, આને થોડું કઈ ચૂકું થાય. એટલે ભાઈ ચૂક આમ ઉભી ચૂક હોય ને તો ખૂચે, આમ આડી પડી હોય થોડી ખૂચે. કે પણ વરનાને ચાવી દે હાલ મને. મમ્મી જાય ને મોડું થાય, મારે ઉપાધિ શું કર ખોટી. થાર ને મળી ગયો છે એકદમ મસ્ત મજાનો છાંયો, અને વરના આપડી ઢાકેલી પડી છે. આને ઉખેરીને એટલે ઉંદેડા નહીં કરીએ, જોજો તમે આગળ. ચાલો ખેંચો. અરે ઓલી બાજુ હલવાઈ ગયું, અમે હલવાઈ ગયું. જારો કાઢ ખેંચવું હોય છે. રેડી ભરાણી. આ કવર ભર્યું છે કે શું છે ભાઈ? આપણી પાસે છે ને ગાડીનું ચાર્જિંગ એક જ છે, તો આ ગાડી લઈને જવું હોય ને તે આમાંથી કાઢ લેવાનું, અને આ ગાડી લઈને જવું હોય ને તે આમ જ કાઢ લેવાનું. જો આ વસ્તુ ભૂલી ગયા ને એકબીજાની ગાડીમાં, તો પછી આપણે ચાર્જિંગ વિના સ્વિચ ઓફ ફોન થઈ જાય. બહુ મારે બેજું ચાર્જિંગ લેવું છે આવું. આજે છે ને મેળાવું તો લઈ લેવું છે આ ગાડી માટે સ્પેશિયલ. આ ગાડીમાં તો છે જ આ ભાઈ. આનો કલર કેવો થઈ ગયો? જો કલર એવો નથી થઈ ગયો, પણ આમાં ધૂળ ચોટી ગઈ, સિમેન્ટ ચોટી ગયો છે આખી ગાડીમાં. અહીંયા છે ને ભાઈ 24 કલાક કામ હાલે જ છે. તો બધામાં ઉઈડા રાખે, એમને કવર ઢાકેલું હોય ને તો નીચેથી ગરી જાય છે. ચાલો વાંધો નહીં, જે હોય તે ઠીક છે. નીકળી ફટાફટ પાટિયા તરફ. ભાઈ થાર કરતા આ ગાડી આંકવાની મજા કેમ આવે ખબર છે? એટલે મને તો ઓછી આવે, પણ આ બીજા માટેની વસ્તુ છે. બીજા કહેતા હોય ને કે ભાઈ અમને થાર કરતા વરના વધારે મજા આવે. એક વસ્તુ તો એ છે કે ભાઈ આનું સ્ટેરિંગ એકદમ સ્મૂથ આવે, એટલે મજા આવે, બરાબર. આ થારનું સ્ટેરિંગ થોડુંક હાર્ડ આવે. બાકી સ્પીડમાં તો કેવું જ ના પડે વરનાને. લીવરના ચમચા ઉપર પગ મેલો એટલે ડાયરેક્ટ 100+, બરાબર. એટલે પિકઅપમાં બહુ સારી છે આ ગાડી ભાઈ. આ ગાડીની સ્પીડ હું તમને હમણાં થોડી વારમાં ચેક કરાવીશ. સારો રસ્તો આવે ને એટલે હું તમને ચેક કરાવું. આ રસ્તો છે ને ભાઈ બહુ હાકડો છે, ગુલાઈ વાળો, ખાડા ખડબા વાળો. કારણ કે અહીંયા કોઈ હોન્ડા વાળો ભાઈ કે ભૂટકી રહે ને તો અઘરું થઈ પડે. સારો રસ્તો આવશે ને એટલે હું તમને બતાવી. 100 કેટલી વારની અંદર થાય ને, કેટલી સેકન્ડની અંદર 100 થાય ને હું તમને બતાવી જ. મારી નાખે યાર ગાડીનો પાવર એટલે છેડો. અને પાછી એમાં ઓટો
ભૂકા બોલાવી નાખે. તો ગાઈસ મારા ગામમાં પહોંચી ગયો છું અને અહીંયા હું બહુ ઓછો શૂટ કરું વ્લોગ મારા ગામની અંદર, કારણ કે હું વ્લોગ શૂટ કરતો હોઉં ને એટલે અમુક નબળી પ્રજાતિ આવે. શું કે ખબર, મોñો કહું વ્લોગમાં લીધો એટલે તને લીધો ને તારે હાથ પેઢી નહીં લઈ ભાઈ, તો ગામમાં જ ના રખડાય. મારો કેમેરો તો 24 કલાક ફીરતો હોય એટલે આમાં આવી જાવ તો પછી મારો વ્લોગ કઈ ડિલીટ ના કરું હું, બરાબર. એટલો બધું હરમ ને હોય ને તો તમારે ઘેર રહેવાય ભાઈ, ધડકું ઓઢીને ભૂઈ જવાય. યારો છે, રખડાય નહીં બહુ ગામમાં. ના અહીંયા મારા જેવા થતર આવે ભાઈ વ્લોગ ની અંદર લઈ લે તો એટલે જ હગાવી નથી થતી ગામમાં ગણાવની. ફાઇનલી ગાઈસ પોગી ગયા છીએ ભાટિયા, કારણ કે અહીંયા છે ને મારે થોડુંક ઓલું માર્બલનું કહેવાનું છે, થોડુંક કહી દઉં, કારણ કે કઈ રીતના કટિંગ કરવું અને થોડુંક પ્લાનિંગમાં ચેન્જીસ આવ્યો છે, તો એ બધું કહી દઉં. પછી આપણે જઈએ કુંડા લેવા માટે. ભાઈ તો અત્યારે અમે કુંડા લેવા આવી ગયા છે, બરાબર. આમાંથી કયા કુંડા અમે લઈને હવે જોવાય નક્કી કરી છે, એ બધા અલગ અલગ કાઢી છે. આ ટૂંકમાં સિમેન્ટના છે, આ આપણે ટૂંકમાં इसको क्या बोलते हैं, સિરામિક કા, આ ટૂંકમાં લાદી ટાઈપ આવે. ઘણા બધા છે જેમાંથી જોઈ છે કયા કયા લેવું ને 15 લેવા છે. આ રીતના ગાડીની અંદર બધા સેટ કરી દઈ, આ તૂટવા ના જોઈએ એ રીતના કઈ ખરખર રાખી દેજો. આની અંદર થડકો આવે ને તો આ તૂટી જાય, ટાઇલ્સ ટાઈપ આવે, સિરામિક આવે ને. બાકી ઓલા સિમેન્ટ ના છે ને આમાં બહુ વાંધો ના આવે. અરે આ બકરા ક્યાંથી આવી ગયા એટલી વારમાં? એક બકરું ભરજો ડે કેમ, હા 5000 નું જીત્યું વેચી નાખ્યું. કુંડા ફ્રીમાં થઈ જાય. ઓકે ગાઈસ, તો આપણે કુંડા લઈ લીધા છે. હવે આપણે છે ને ઝાડવા લેવાના છે, બરાબર. તો ઝાડવા ક્યાંથી લઈને અમે જોઈએ છે, ટૂંકમાં ફૂલ છોડ લેવાના છે બધા. આગળ રસ્તામાં 2-4 નર્સરી આવે છે, એ નર્સરીમાં આપણે તપાસ કરીએ કે કેવા બધા ઝાડવા મળે છે અલગ અલગ પ્રકારના, એવા પણ લેવાના છે. આગળ રસ્તામાં આવે ને તો જોતા જાય પેલા તો, જો મગજમાં બેસે ને તો જ લેવાના છે. બાકી મારે એક જગ્યા છે ધ્યાનમાં, ત્યાંથી લઈ આવશું આપણે. હારામાં હારા અલગ અલગ વેરાયટીના લેવા છે બધા. તો ગાઈસ નર્સરી આવી ગઈ છે, અહીંથી આપણે લઈ લઈએ આપણા ફૂલ છોડના રોપા. તો ચાલો જઈએ અંદર અને જોઈએ કેવી કેવી પ્રકારના અંદર છે ફૂલ ઝાડ. એ બંધ છે, તાળું મારેલું છે ને. તો ભાઈ આમાં મને એકના નામ તો નથી આવડતા, પણ આપણે ઘણા બધા આવા ઝાડવા લીધા છે, બહુ જોરદાર છે બધા. અને થોડીક ચાકરી કરીને એટલે મસ્ત થઈ જાય બધા. ગુલાબે હે ને 2 લીધા છે, બધા 2 ટૂંકમાં લીધા છે. તો ભાઈ બધા રોપા આ રીતના રાખી દીધા છે. મોટા રોપા છે એ થોડાક આગલી સીટમાં રાખી, અહીંયા સોરી પાછળની સીટમાં અહીંયા રહી જાય. તો ભાઈ આવી ગયા છે નારાયણપુરના રસ્તો જાય ને નીચે, ત્યાં જ નારાયણપુર જ નર્સરીમાં, બરાબર. હા જોઈ લ્યો બોર્ડ અને કોન્ટેક્ટ નંબર હે, પૂછીને આવજો. ખોટું છે? હાલો સાચા નંબરે દઈ દે કે લખી નાખી. હા 2 વસ્તુ આ લીધી છે. આ છે ને ટૂંકમાં એલચી છે. અને ભાઈ રીંગણી, મરચી, ટમેટી તમારે જે વસ્તુ લેવી હોય, બરાબર. 1.5 મહિનાની અંદર રીંગણા માય નહીં એટલા રીંગણા આવે આમાં, મારી નાખે. આ થોડોક લીધો છે આપણે હિંમતભાઈ માટે, એને છે ને વાવવું છે બકાલું. તો ભાઈ આર્યુ કાર્ડ સદગુરુ નર્સરી નારણપુર, બરાબર. હાઈટેક નર્સરી અંદર છે ને ભાઈ ઘણી બધી પ્રકારના ઝાડવા. હાલો હું તમને બતાવું. જો ભાઈ આ બધા છે ને ટૂંકમાં ફૂલ ઝાડ છે. આ છે ને તમને કેટલા વર્ષના લાગ્યા? 4-5 વર્ષના છે. આ 2-3 વર્ષના છે. અને આ હજી વાયવા જ છે. જો આ નાના નાના છે ને, આ બધા મોટા થતા બહુ વાર લાગે ને, અને બહુ હાઈટી ના વધે. એકદમ કંઈક આખું ડેન્જર લુક જ આવે છે આખું. જો અહીંયા રીંગણી, ટમેટી, મરચી બધું તમારે ઘર પૂરતું બકાલું કોઈ વાવવું હોય તો એ મળી જાય. અને બધું ભાઈ હારામાં હારો રોપ. બધા રોપ આપણે લઈ લીધા છે. હવે છે ને આને ઘરે છે અને મસ્ત મજાનું આગળ થોડીક એવી માટી લઈ આવું, થોડુંક ખાતર લઈ આવું, છાણિયું એ બધું કુંડામાં ભરવું. પછી એની અંદર બધા રોપા વાવી દઉં અને પછી આપણે છે ને બધું ઓલું મકાનનું કામકાજ કમ્પ્લીટ થઈને એટલે ત્યાં થોડા મેળવાના જ રહીએ. એ રીતના ઝાડવા થોડાક વહેલા લીધા છે મેં, કારણ કે ટૂંકમાં સરખો એનો ગ્રોથ થઈ જાય ને પછી ડાયરેક્ટ મેળવાના જ રહીએ. મેલીને એટલે ડાયરેક્ટ એને ઉઠાવવા. ઓલું પછી તમે બની જાય ને પછી વાવો ને પછી બહુ અઘરું પડે. એટલે ઝાડવા હંમેશા મકાનની પહેલા ચાલુ થઈ જાવ. મકાનનું કામકાજ ચાલુ થાય ને પહેલા ઝાડવા વાવી દેવાના, તો એનો લુક આવે પછી. તો ગાઈસ બધા કુંડા ઉતાર લીધા છે નીચે, બધા ઝાડવા પણ નીચે ઉતાર લીધા છે. હવે આની અંદર આપણે રેતી, માટી, ખાતર એવું બધું નાખી અને મસ્ત મજાના ઝાડવા અંદર બધા રોપી દઈએ. ચાલો ભાઈ બધાથી સારામાં સારા કુંડા છે ને આ લાગ્યા, બહુ મસ્ત પ્રીમિયમ વસ્તુ હોય ને એવું લાગે છે. બાકી ઓલા બધા લોકલ છે, આ થોડાક પ્રીમિયમ છે. મારી મમ્મી કે મેં દાંત નથી પહેર્યા, કઈ વાંધો નહીં, દાંત ના પહેર્યા હોય તો તું આ જો આ તને બતાવવાનું છે. કેવું લાગ્યું? હે કેવું લાગ્યું? બોલીએ નહીં, મસ્ત લાગ્યું ને? હા રેડી. તો બીજું ખબર છે પબ્લિક ને ના. હવે અમે છોકરા ભણવા જેવડા થઈ ગયા, દાંત ના હોય દાંતની જરૂર છે કાંઈ બહુ અસર છે. હા જો આમ. અને ભરત બહુ મારો છોકરો છે ને હરખું જીત કરે એટલે હું જીત કરે. જીત શું જીત કરે?
એટલે જીત કરે ઈને જોઈ અને કુંડામાં ખાલી પોણી કલાક થઈ ઈ કુંડા હોતલી આવ્યો ઝાડવા કુંડા ને એને હરખ જ એવું હે હરખવા દોડો ભાઈ મસ્ત મકાન બનતા હોય તો કંઈક આમ નેચરલ વાતાવરણ જેવું લાગવું જોઈએ. અત્યારે ગાઈસ હાલે છે મસ્ત મજાની માટી મિક્સ કરવાનું કામકાજ. આ કાળી માટી છે, આ આપણે રેતી છે, હજી આના ઉપર છાણિયું ખાતર આવશે. એ બધું મિક્સ કરી અને પછી મિક્સ કરી અને ઓલો કુંડામાં નાખવાનું છે. પછી આપણો છોડ વવાશે અને પછી જો એનો ગ્રો થાય ને. ગાઈસ આ આપણું છે ડીએપી ખાતર. બહુ જાજુ નહીં પણ થોડુંક નાખશું આપણે, કારણ કે છે ને આ બધા છોડને થોડો ગ્રો કરવામાં હેલ્પ મળે. નખાય નહીં, આ ખાતર નુકસાન કરે પણ ટૂંકમાં એમ નુકસાન ના કરે પણ જમીનને નુકસાન કરે. આપણે તો ઓલા કુંડામાં વાવવું છે એટલે આ થોડુંક ડીએપી નાખ. જો ગાઈસ આ છે ડીએપી. આ વસ્તુ આવી જાય ને એટલે ગમે એવો છોડ હોય ને ભાઈ ભૂક્કા બોલાવી નાખે. તો ગાઈસ આ છે આપણું છાણિયું ખાતર. આને જેવું એક કઈ સારામાં સારું વસ્તુ જ નહીં ભાઈ. આ વસ્તુ છે ને નેચરલ વસ્તુ છે ને, ફૂલ તાકાતવાળી. આ બધી વસ્તુ આપણે કરી નાખવાની છે મિક્સ અને પછી કુંડા ભરી દેવાના. ઓકે ગાઈસ, તો બધા કુંડાની અંદર આપણે બધી વસ્તુ વાવી દીધી છે અને હવે શું કરવાનું છે ખબર છે? હવે મારે અને કોમલને એક મસ્ત મજાની કોમેડી રીલ્સ બનાવવાની છે. તો ફટાફટ એ બનાવી નાખી. 5:30 જેવું થઈ ગયું છે ને હમણાં અંધારું થઈ જશે. તો સૌથી પહેલાં છે ને રીલ્સ બનાવી નાખું, પછી એને એડિટ કરીને ફટાફટ અપલોડ કરી દઉં 7 વાગ્યા પહેલાં. એટલે આપણું આજનું શેડ્યુલ થાય પૂરું. પછી કાલનું સમજાય. તો અત્યારે છે ને હું ફટાફટ એ કરી નાખું, રીલ અપલોડ થઈ જાય ને પછી લાગી છે ભૂખ, એટલે મારે જવું છે ગામની અંદર નાસ્તો કરવા. જોવાય હવે પહેલાં રીલ બનાવી નાખું ફટાફટ.